ઓય હે તું આજે આ ફૂલ મારા માટે લાવી છો? ના, જરૂરી છે કે હર એક વસ્તુ હું તારા માટે જ લઈને આવું દર વખતે? તો પાક્કું કોકને દેવાનું હશે. ના ભાઈ ના, કોઈને નથી દેવાનું. પણ તું કે આટલા દિવસથી મળતી નહોતી, ક્યાં ગાયબ થઈ ગઈ હતી? જરૂરી છે કે રોજ મારે તને જ મળવાનું? કે જો 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 આ તારા ફેસ ઉપર સ્માઈલ આવી એટલે જરૂર કોક છોકરો છે. બોલ, છોકરાનું નામ શું છે? છોકરાનું નામ છે હેતુ. હે ટોપી હરખું કે ને? સ્વીટી, હું એક વાત પૂછું તને. જો તું મારી ફ્રેન્ડ છો ને એટલે પૂછું છો, બાકી મને કોઈ એવો રસ નથી. તો નો લેને, રસ નથી પૂછવી. લા ફૂલ દે. ના, એ તૂટી જશે. રેવા દે, મારે આ ફૂલની તો ખૂબ જરૂર છે અત્યારે. જો તારું મોઢું તો જો. સાચું બોલતો, ફૂલડું કોને દેવાનું તારે? જે હોય કહી દે બસ. ફૂલ તો તને દેવા માટે જ લઈ આવી હતી. તારે મારે કઈ કહેવાય છે? મને દેવા નહોતી લે તારી. આમ જો લાલ ને લિપસ્ટિક ને કોઈ દી એટલી તૈયાર નથી થતી. આજે કા તૈયાર થઈ? બસ આજે મન થઈ ગયું. મને થયું કે આ સ્વીટી દર વખતે મારી પાસે આવે ત્યારે તૈયાર થઈને આવે છે, તો આજે હું પણ તૈયાર થઈને જ જાઉં એમ. સ્વીટી કે સ્વીટો? તારો સ્વીટો કોણ છે કે ને પેલા? હે મારો? આપણે તો સંન્યાસ લેવાનું વિચાર્યું છે. રેવા દે જવું છે જુનાગઢ. કોન્ટેક્ટ છો આપણે? પણ મેં ઓલરેડી કરી લીધો. તો ખબર જ હતી કરી લીધો છે કોન્ટેક્ટ એમ. મીઠુડા હારે. કોણ છે મીઠુડો તારો? બોલ તો. હેતુ છે, તને કીધું તો ખરા. સાચું બોલજો, નકર માર ખાઈશ મારા હાથમાં. માર તો છે તુંય ખાવાની છો. તારની તું તને બોલ નકર આયુ બન્યું છે તારું. બોલ. તું ગમે એટલું મને ઓલું કર, પણ યાર છે જ નહીં તો હું તો કહેવાની. પછી આટલી બધી હસે છે શું કામ ની? કોઈ છે જ નહીં તો. તું આજ એટલી તૈયાર થઈને આવી ને એટલે મને બહુ ગમ્યું, એટલે મને હસવું આવે છે. જાને હવે કે ને જીજાજીનું નામ કે ને, હું કોઈને નહીં કહું, બસ કાનમાં કેવું લાગે તો. અહીંયા સાચું કહું છું. કસમથી કોઈ નથી. સ્વીટી, તું છે ને હવે આજકાલ તારા નાટકો બહુ વધે છે. તારે જીજાજીનું નામ નથી કહેવાનું. તારે નથી કહેવાનું ને? એટલે તું દર વખતે આ એક વાત કે તો તું મને દર વખતે તું મારી પાછળ પડી જા હાથ ધોઈને, અને જ્યારે હું તને પૂછું ને કે આ ફૂલડું કોની માટે, ગઈ વખતે હું હતું કઈ ગિફ્ટ હતું હે, ઈ કોની માટે, ચાવી મલક સ્માઈલ આવી જાય મોઢા ઉપર, પણ કોઈ દી કીધું નથી. તા તું બોલે એટલે મારે હું હસવાનું નહીં, રોવાનું. તો હું હસું તો તને એમ થાય કોક છે કા? એવું કેમ થાય? હા તો તારે તો કોક છે જ તે. આખો દિવસ મોબાઈલમાં ચેટિંગ કરતી. મારી આગળ છે મોબાઈલ, આમ જો. મારી પાસે તું મોબાઈલ નથી એમ? તારી પાસે ક્યાં મૂક્યો તારો મોબાઈલ? લઈ તો. મારી આગળ છે જ નહીં અલી. આપણે હું મોબાઈલ ની જરૂર હે? આપણે સિંગલ માણસો, આપણે ક્યાં કોઈ યારે વાતો કરવાની હોય? આ વાતો તો તારે કરવાની હોય બાબુ સોના દીકુ જોડે નહીં. પછી આ બાબુ સોના મોના ટોના ક્યાંથી આવ્યું? તારું સોના મોના ટોના કહું છું, મારું નહીં. હું તો હેતુ કરીને જ વાત કરતી હોય. તું લાવી બાબુ સોના ટોના મોના. હવે આચું કહી દે બરાબર મને. હું આવતી હતી ને ત્યારે મેં જોયું તું કોકને આમ અહીંયા બેઠી છો ગાર્ડનમાં, એવો સ્નેપ મોકલતી હતી. કોને સ્નેપ નતું ગાંડી, ઓલી ગેમ હતી કાર વાળી, અને આમ કરીને રમતી હતી. જા ને હવે મને બધી ખબર પડે છે. કે ને તારી આંખો ફૂટી ગઈ બેન. હવે સાચું કહું, તું મને જીજાજીનું નામ આપીશ બરાબર છે? તો હું કોઈ નહીં કહું, પણ તને છે ને સપોર્ટ કરીશ. સપોર્ટ ની જરૂર નથી. તો છે એનો મતલબ તો છે જ તે જીજાજી સપોર્ટ ની જરૂર નથી એમ થયું ને? તો જો સાંભળ, હું તારી ફ્રેન્ડ નથી. લ્યો આખી વાત તો સાંભળ. પણ શું છે બોલ. જો તું મને કઈક દેતી હોય ને હે, તો જીજાજી હું એમને ઊભા કરી દઉં, ભલે ને એક દી માટે એક દી માટે બની જાય. તને એમ ન થાય મન દુખ? બોલ હું આપેશ? બોલ. હું તો તને કાઈ નથી આપવાની. તો હું મારે તને કઈ ફાયદો? તો છે એનો મતલબ તો એમ થયો ને કે જીજાજી તો છે, પણ તને તારી આ ફ્રેન્ડ ઉપર ભરોસો નથી કહેવા માટે. કહું તો છું તારી માટે આખા જીજાજી ઊભા કરી દઉં. તને ભરોસો છે? ભાડે મળે 1000 રૂપિયા મળે ભાડે. એની કરતા જે છે એનું જ કહી દે ને. ખાલી ખોટા છુપાવાથી કાંઈ મતલબ નથી. જો મારી નજર નહીં લાગે બસ. લ્યો પણ આ ટીલું તો તમે કરીને આવ્યા છો હે? કોનીથી બચવા? કે પોતાનું કેમ કહેવાતું જ નથી કઈ? અહીંયાથી જ બધું પૂછી લેવું છે હે? કેમ તે મને અત્યાર સુધી કાંઈ કીધું છે? તે કીધું છે? મેં તને કેટલી વાર હું કીધું? કીધું? હું નામ દીધું? કોનું નામ દીધું? કે અમારા સ્વીટી ના સ્વીટુનું નામ શું છે? અને અમારા હેતલ ના હેતુનું નામ શું છે? હેતુ બોલાલ તો મારે નથી. અને હવે લપ મૂકી દો, એકની એક વાત પકડીને નો બેઠ. હા ક્યાં ગઈ હતી? મહાદેવના મંદિરે ગઈ હતી.
સવારમાં જો આ ફૂલડું ઉડી ગયું અમારા જીવનમાં ખોટું બોલીને એટલે ઉડ્યું એટલે કહી દે છે એનું નામ લઈને લઈ દે એનું નામ લઈને લઈ લે હાલ. ના રે ના હાલો હાલ તું મહાદેવના મંદિરે ગઈ હતી ને મને લઈ જા ને હાલ જઈએ મારે આવું ઢીલું કરવું છે. અતે હાલ ને હાલ હાલ. જઈએ. તડકો તો છો બાપ. કઈ હું યાર દોસ્તીની હું શું વાત કરું, દોસ્તીની હું મિસાલ છે. સાચી વાત છે તારી તમારી. ઘરે ઓઢવા માટેની સાલ છે? હા છે વાહ, તું તો મારા ઘરે કેટલી વાર આવેલો છો તને નથી ખબર ગાંડું ને ગાંડું જ સમજી જ નહીં તું તો. આ મારી એક શાયરી હતી. વાહ 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 તમારી તો બધી વસ્તુ મને ગમે જ છે ને પહેલેથી જ. સાંભળ હવે, શું આ દોસ્તીની વાત આવી છે ને, એ બધું કયું ઘરે હું શું કહું છું હમ? આ તે આટલું બધું મોડું કેમ કર્યું આવવામાં અરે એ જ તો હું તને કહેવા આવ્યો છું. તો વોટ્સએપમાં રિપ્લાય તો અપાય ને જો તો મેં તને કેટલા મેસેજ કર્યા હા હવે અત્યારે રસ્તામાં આવતો તો ત્યારે બધા મેસેજ જોયા, પણ હમ. પછી તો આપણું ફાઇનલ વાત ફોન ઉપર થઈ જ ગઈ હતી, એટલે મેં રિપ્લાય ના આપ્યો. મારે તને એક ખાસ વાત કરવી છે. શું વાત છે જો એકચ્યુઅલી એવું છે ને કે હવે એવું પછી આપણે ઘણું ઓછું મળી શકીશું. એઝ અ ફ્રેન્ડ આપણે મહિને 6 મહિને પણ મળી શકીએ, કંઈ નક્કી નહીં. તને ગમશે મારા વગર અને આવું શું કરવા બોલે છે કે આપણે ઓછું મળીશું એમ અરે એકચ્યુઅલી એવું છે કે હું તને સમય નહીં આપી શકું ને, એટલે. કેમ જો હવે તારી પણ ઉંમર થઈ ગઈ છે, એવી રીતે મારી પણ ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોવું એક સામાન્ય વાત છે ને. સાચી વાત છે તે કીધું ને કે હું તને સમય નહીં આપી શકું હમ. આપણે 6 મહિને એકાદ વાર મળવાનું થશે પણ મારી પાસે એક મસ્ત રસ્તો છે પેલા મારી વાત સાંભળ ને તું. આ મેં મારે ગર્લફ્રેન્ડ છે જેની વાત તને મારે કરવાની હતી, સ્વીટી. અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું કીધું તે હા, એટલા માટે કેવું થાય કે કદાચ આપણે મળીએ તો ક્યારેક એ જોઈ જાય, એટલે આપણી દોસ્તીની વાત હજી એને મેં કરી નથી, તો એને કેવું થાય કે આ તો બીજા લફડું લાગે છે. જો તો હું જેને સાચા દિલથી પ્રેમ કરું છું એ મને એ બધું નથી સાંભળવું હવે તારું તું મારી વાત સાંભળી લે આપણે નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ હા એકબીજાના ફ્રેન્ડ છીએ હા અને તે જ કીધું હતું કે અમુક ઉંમરે પછી માણસને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે હા તો મેં વિચાર્યું છે હમ. મેં ઘણા સમયથી વિચારતી જ હતી કે આઈ લવ યુ દેવેન હેતલ તું મસ્તી કરવાનું છોડતી જ નહીં ને? મસ્તી નથી કરતી હું તો સાચું તમને પ્રેમ કરું છું હેતલ આ કઈ રીતે બની શકે? ખબર જ ના રહી કે ક્યારે તમારાથી લવ થઈ ગયો દોસ્તીમાં ને દોસ્તીમાં આપણી દોસ્તી છે ને પ્રેમમાં બદલાઈ જો ગઈ હેતલ મસ્તી કરતી હોય ને તો બરાબર છે, અને આ વાત સિરિયસ હોય ને તો મજા જરી કઈ નહીં આવે. આપણી દોસ્તીમાં પણ વિક્ષેપ પડશે, શું કરવા કારણ કે હું હજી તને હમણાં કહી રહ્યો કે હું કોઈ વ્યક્તિને પ્રેમ કરું હા છું. તો મૂકી દે ને એને એ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે કે હું આપણી જો નાનપણની દોસ્તી ભૂલી ગયો આપણે તું? નાનપણથી મિત્ર જ છીએ, અને મેં એવી કોઈ નજરથી તને નથી જોઈ ક્યારેય. પણ મેં તો તને બધી નજરથી જોયો છે મારો વાંક છે. તું મને પ્રેમ કરતી હતી તે મને ક્યારેય કીધું નથી, કીધું ને આજે અને તે આજે કીધું ને. બહુ મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું છે, કેમ કે હું એક વ્યક્તિને પ્રેમ કરું છું અને ખૂબ ચાહું છું, અને સામે એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. ઓળખું છું સ્વીટીને સારી રીતે તને અને મને જુદા કરવાની વાત છે બધી છો દેવેન પ્લીઝ સમજો ને રિયલી આઈ લવ યુ હું તમારા વગર નહીં રહી શકું આપણે મેરેજ કરી લઈએ સ્વીટી સમય જતાં તમને ભૂલાઈ જશે કસમથી હું કોઈ દિવસ સ્વીટીને તમને હેતલ તું સમજવાની કોશિશ કર. આપણે મિત્ર હતા એનો મતલબ એવો નહીં કે લગ્ન પણ સાથે જ કરીએ. જો અમુક સમય, અમુક પરિસ્થિતિ, અમુક સંજોગો આ એવી ઘટનાઓ ઘટાડે છે ને કે એની તને મને કે આવનારા સમયની કોઈને ખબર નથી રહેતી. રહેવા દે ને જોઈ લીધી
તારી દોસ્તી. પણ એક વાત યાદ રાખજે, હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ. અને કાલે સવારે કદાચ હું મરી જઈશ ને તો એ પણ તારા કારણે અને સ્વીટીના કારણે જ મરીશ. હેતલ, સમજવાની કોશિશ કર, મરવાથી કોઈ સોલ્યુશન નથી આવતું. તને સ્વીટી વાલી છે કે હું? હજે તો જોઈ લીધું. બધા કહેતા હતા કે બેની વચ્ચે ત્રીજું આવે ને તો હંમેશા સંબંધો બગડે જ છે, અને આજે એ જ થયું. હજી કહું છું કે મારા પ્રેમને એક્સેપ્ટ કરી લે. મેન્ટાલિટીની પ્રોબ્લેમ છે. મેં તને ક્યારેય એઝ અ ફ્રેન્ડથી આગળ વિચાર્યું જ નથી. પણ મેં તો ઘણું બધું વિચાર્યું હતું. પણ તો એમાં હું શું કરી શકું હેતલ? હું શું કરી શકું? ભૂલી જાને સ્વીટીને. કઈ રીતે ભૂલી શકું જ્યારે અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ, માઇન્ડથી સેટ થઈ ગયા છીએ, એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ, અને તું એમ કહે છે કે ભૂલી જા. હું રમત પણ તારી છે. સાથે લગ્ન કરવા માંગુ છું. હું કઈ રમત નથી કરતી. હું તને કહું છું ને કે હું સ્વીટી કરતા પણ વધારે પ્રેમ કરું છું તને. અરે એ તો તારી લાઈફમાં હવે વધારે કઈ વાત કરી છે ને તો આપણી જેટલી દોસ્તી બોલવા માટેની છે ને એ પણ નહીં રહી. અને હવે આ આપણી છેલ્લી અને પહેલી મુલાકાત હશે. હવે પછી આપણે નહીં મળીએ. અને હા, એઝ અ ફ્રેન્ડ મળવું હોય તો તું ગમે ત્યારે મળી શકે. બાય. પથરા જ ગણવાના, ખાલી પથરા જ ગણવાના. મારો પથરો ક્યારે આવશે? આ તને આવી જગ્યા ક્યાંથી મળી? આ બાકડા. સોરી. બસ હવે બોલો ત્યારે. આ નવી જગ્યા નહીં? શોધખોળ ક્યારે કરી તપસ? આ તો છે ને, હું સામે બાકડે બેસવા ગઈ હતી, હા. પણ ત્યાં કૂતરા બેસેલા હતા. એટલે પછી મેં કીધું મારા દેવને હું એવી જગ્યાએ થોડી બેસાડું. વેરી ગુડ. તું તો યાર મને આમ કેમ પ્રેમ જ ન કરતો એવી રીતના? જો ને પાંદડામાં ધ્યાન છે તારું. એવી હું આવ્યો છું, હજી 2-4 મિનિટ રિલેક્સ તો થવા દે. સારું, ચાલ રિલેક્સ થઈ જા, પછી વાત કરું. તો તારી સામું જોયા જ કરું. તું બોલે છે સાંભળું તો છું. એક મિનિટ હો. રિપ્લે આપું છું. આવી બધી વાતો કેમ આવે છે? હા, જોજો તારા લાઈફમાં કોઈ બીજું નથી ને, અને એવું હશે ને તો એને હું ફોફા ભંડારી દઈશ. બસ હવે ગુસ્સો કરમાં. તો તું કેમ આવી રીતના મારી યાર વાત કરે છો? ભોમાં ભંડારવામાં તારામાં પ્રેમ દેખાય છે હો. પણ શબ્દો ઉપરથી એવું લાગે છે કે ગુસ્સો અંદર બહુ છે. હોય જ ને ન્યા. તું મારો છો, તારે મારી સાથે લગ્ન કરવાના છે. હા, હવે ભટકાઈ જ ગયા છે તો ભોમાં ભંડારા સુધી તો છૂટવાના સહી જ નહીં. એટલે છે એવું કઈ તો મારે ભોમાં ભંડારવું પડે? કા તને ભંડારી નાખું, કા એને ભંડારી નાખું? બોલ. મારા ભાગ્યમાં તારી સિવાય બીજું કોઈ લખ્યું છે કે બીજું કોઈ આવે અને એની હિંમત છે આવવાની? તું સો પછી મારે 5 બરાબર છો. 5? હા, તું એક જ એટલું લોહી પી જા છો. આ બધા છોકરા છે ને આવી જ વાતો કરે. તું એક જ છો, એક જ આમ કરે છો, હો ને? જો ભાઈ, આ તો વિશ્વાસની ડોર છે. ખેંચો એટલી ખેંચાય. અને એમાં શક નામના રાક્ષસની ઉત્પત્તિ થઈ એટલે એ દોર તૂટવાનું શરૂ થાય. કેમ તને કોઈ દી મારી પર શક ન થયો? ક્યાંથી થાય? આઈ એમ ઓલવેઝ લોયલ. કેમ કે હું કોઈ દિવસ એવું કઈ કામ કરતી જ નથી. હંમેશા વહેલા આવીને બેસી જાઉં છું. ઓકે, એટલે તું લોયલ છે એટલે મેં તારા ઉપર શક નથી કર્યો. કે પછી હું શક નથી કરતો કેમ કે હું લોયલ તને સમજુ છું. મને નથી ખબર ને કે મારા ગયા પછી કે મારા હોવા છતાં તારા જીવનમાં કોઈ હશે? મેં જ્યારે ચેક કર્યો તારો મોબાઈલ, આવ્યું હો ને, આવ્યું તરત જ આવ્યું. હાલે આખો મોબાઈલ છે ને રાખજે તારી પાસે, હંમેશા માટે રાખ. લે ને, લે. મારે નથી જોતું. શોક આ તો તે વાત કરી એટલે મારે પણ તને કેવું જરૂરી છે કે નોટ ઓનલી યુ આર લોયલ, બીકોઝ હું પણ વિચારું છું કે તું લોયલ છું એટલા માટે. તો તમે પણ લોયલ થાવ ને. એ હોશિયારી ઇંગ્લિશ વાળું માથેથી ગયું. હા, મને અંગ્રેજી નથી આવડતું, તમને આ તો હું ખબર. એમ કહું છું કે
હું લોયલ જ છું, પણ એ માને કોણ? માનવું પણ પડે. તો પણ એને એમ બોલાય, નોટ ઓનલી ફોર યુ લોયલ, આઈ એમ ઓલ્સો લોયલ. તો કહેવાય કે હા ભાઈ, હા ખબર છે કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણી છું, તોય મારી આગળ ઇંગ્લિશ ફાડશે. ઓકે ચાલ સોરી. જો તું આમ છે ને ખોટું ના લગાડીશ, અને પાંદડાને મૂકી દે પહેલા તો. ખોટું લગાડવા જેવી વાત કરે તો આ ખોટું તને હવે નીચે તો બેહાડાય જ નહીં હો. કાંઈક નું કાંઈક જો ને હાથમાં. તો જ તને ખબર પડશે ને, હે? તો જ તને ખબર પડશે કે આવી જગ્યા ન ગોતાય. જો 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 કુદરત પણ આપણી હારે છે. કુદરત હે આટલા બધા પાંદડા નાખવાની શું જરૂર હતી? હા એક પાંદડું માંડ પકડું તો હવે આ નકરા પાંદડાથી જ રમ્યા કરશે. તુંય રેમ, કુદરતે એવું કીધું કે એને પાંદડા ન મુકાય, તુંય પાંદડાથી રેમ. એ તો હું રમું જ છું. તો પછી પણ તમને ખબર નથી હું કે હું રમું છું. હવે અચાનક તારો ગુસ્સો ક્યાં આવ્યો ગયો? બસ ગાયબ થઈ ગયો. અને એને છે ને રહેવા દ્યો એમ કરવાનું. અને મૂકી દ્યો, મૂકી દ્યો. તું મને એ કે આવા અચાનક વિચારો તારા મગજમાં આવે છે કે કોઈક નાખી જાય છે? એક કામ કર, મગજનું મેમરી કાર્ડ ડિલીટ કર, પછી કા ફોર્મેટ કર, અને કા મને કે નવું કાર્ડ લઈને ઇન્સ્ટોલ કરી દે. નવું જ કાર્ડ લઈ લે, કોઈક નવું ઇન્સ્ટોલ થાય એમાં. નવું જ કાર્ડ લઈ લઈએ અને એમાં 2-3 સોફ્ટવેર જ રાખવા છે, બાકીના બધે ડિલીટ, ઇન્સ્ટોલ જ નથી કરવા દેવા. કેમ 2-3 સોફ્ટવેર કેમ? હવે તને બળતરા ઊભી થઈ ને કા? મને હું કામ બળતરા ઊભી થઈ? હા એ જ ને. હા નવું વ્યક્તિ આવશે મારા જીવનમાં, પછી તારું શું થશે? આ વારંવાર સંભળાવે છે. એવું ના થાય ક્યાં કે સાચે જ તારા જીવનમાં કોઈ બીજું વ્યક્તિ આવી જાય? બધું સાવ. અરે તારી સાથે તો મારે લગ્ન કરવાના છે, તારી સાથે મારે જીવવાનું અને મરવાનું છે. તો તને શું લાગે છે હે કે આટલી જલ્દી હું કોઈ બીજાને પ્રેમ કરવા માંડું? મને શું ખબર, અત્યારે સમય બદલાતા ક્યાં વાર લાગે છે. કઈક એવું ન થાય કે તું બીજે ભાગી જાઓ ને. એટલે છે ને ફટાફટ જેટલી જલ્દી બને એટલી જલ્દી લગ્નની વાત કર. લગ્નની વાત? તને ખબર હોય તો આ વાત તો આપણી વચ્ચે થયેલી છે, અને તે જ એવું કીધું છે કે સમય જતાં હું તારા ઘરે આવીશ, પેલા તારા મમ્મી પપ્પાને મળીશ, અને પછી તું મારા મમ્મી પપ્પાને મળી લેજે. પણ તું તારા ઘરે તારા મમ્મીને કે પપ્પાને કે જેને હોય એને વાત તો કર. હું શું કામ કરું? જ્યારે તે કીધું જ છે કે હું વાત કરીશ, તો હું શું કામ ખોટે ખોટો સ્ટ્રેસ કે રિસ્ક લઉં? નથી લેવું? નહીં, બિલકુલ નહીં. તો તું શેના માટે છે? હા વાહ ભાઈ વાહ, રિસ્ક લેવું હોય ને તો એને સ્વીટી જ દેખાય હંમેશા. ત્યારે દેવેન છે ને કોઈ દી આગળ ન આવે. સરસ હો. હવે અડધી જિંદગી તો આગળ ને આગળ, શું હવે થોડીક તું પાછળ કે આગળ નહીં કર? હા એ તો હું લગ્ન કરીને તમારા ઘરમાં આવીશ ને પછી ખબર પડશે તમને. શું? શેની ખબર પડશે મને? કે કેટલો પ્રેમ કરું છું તમને. સારું, હવે મકોડા આપણા ઘરે અંદર ઘરી જાય ને એ પેલા અહીંથી ક્યાંક રજા લઈ. હા તું જા, મારે કામ છે. તો અહીંથી ઊભી થઈ જા. પણ જતી રહીશ હમણાં, બેસવા દે ને થોડી વાર. પછી નો કીધું કે મને પગમાં કોઈ ઢીમ શું થઈ ગયું. હાલ ઊભી થા. પછી બેસ. બાય બાય. પ્રેમ તો કરે છે. હા બા, તને યાદ કરાવ્યું તો મારી બીપીની દવા લેતો આવશે. તું લાવ્યો? બે બીપી ફૂટી ગઈ. હા બા, એટલે લઈ આવ્યો છું, પણ ગાડીમાં ભૂલી ગયો. હમણાં લઈ આવું ગાડીમાં. લઈ આવશે, કારણ કે શું થાય છે ખબર? હવે દવા મારાથી 1-2 દિવસ લેવાની રહી જાય છે ને, પછી મને ચક્કર આવે છે. હાલવા જાઉં ત્યાં. ના ના, હું હમણાં લઈ આવી દઉં, એટલે પી લ્યો તમે પહેલા. પણ બાકી હમણાં થોડા સમયમાં હવે બસ તમારા ચક્કર ને કામ નો બોજ ને બધું ઉતરી જવાનું છે. કા હું ઉપર વહી જવાની છું? સારું બોલો ને, આવું કામ બોલો? જો હવે ઉંમર થઈ, ક્યારે ખરી જાવ નહીં કાંઈ નક્કી ન કહેવાય. તમે છે ને પહેલાં તો આવું ન બોલો, અને આવું બોલવું હોય તો મને છે ને
તમારી યારે વાત કરવાનું બંધ કરી દેવું પડશે. સારું નહીં બોલ બેટા, જે આવ્યું એ જવાનું છે, ખીલ્યું એ કરમાવાનું છે. સૂરજનો જેનો ઉદય થાય છે એનો અસ્તય થાય છે ને, તો પછી એમાં ન બોલવાનું ક્યાંથી આવ્યું? પણ નહીં બોલ, તને નથી ગમતું ને, હવે નહીં બોલું. બોલ, કાંઈ કામ હતું? બા મારે તમને એક વાત કરવી હતી. બોલ ને બેટા. કેટલાક સમયથી હું થોડોક ટેન્શનમાં છું. તો મને કહેવાય ને, તારે કંઈક જોતું કારવતું હોય. જોતું નથી, ખાલી સમજવું છે કે શું કરી શકાય. બા હવે જો હું એક છોકરીને પ્રેમ કરું છું અને પૈસાદાર છે. પૈસાદાર કોણ છે એ છોડી? એ છોડી નું નામ સ્વીટી છે. બહુ ખોટું કરસ હો, કેમ બા? બહુ ખોટું કરસ. આપણે કેવા નાના માણા અને તું મોટા ઘરની દીકરીને પ્રેમ કરસ, એ કેવી રીતે ભેળું થશે? આપણા ઘરમાં એ રહી શકશે? બાપ, આમાં નાના મોટાની ક્યાં વાત આવી? એ હું ને તું સમજીશ, પણ એ લોકો તો માનતા જ હોય કે મોટા ઘરના છે તો એ મોટા ઘરના જ માગા સ્વીકારે ને. આ તને ને મને કોણ બોલાવે? બા જો એવું જ હોય તો સ્વીટી મારી સાથે પ્રેમ શું કામ કરે? જો પહેલેથી એને મારી સાથે રહેવું જ ના હોય તો પછી એ મારી સાથે પ્રેમ શા માટે કરે? કા તમારે પ્રેમ થતા પહેલા એવી બોલી થઈ હતી કે હું ગરીબ છું ને તું પૈસાદાર છો? બા એને મારી બધી ખબર છે અને એની બધી મને ખબર છે. દેવેન, ખબર હોવી અને એ ખબરને સ્વીકારવી એ બે અલગ વસ્તુ છે. બા એટલે એક તરફથી હું ખાલી એને પ્રેમ કરું છું એવું નથી, એ પણ મને એટલો જ પ્રેમ કરે છે. હે ભગવાન, આજકાલના છોકરાઓ બેટા આપણા દાળ ભાતના ઠેકાણા ન હોય ત્યાં તું બિરયાની ને પુલાવની આશા રાખે તો એ કેમ મેળ પડે? હવે જો બા હું સ્વીટીને પ્રેમ કરું છું અને હું લગ્ન પણ એની સાથે જ કરવા માંગુ છું, તો હવે શું કરવાનું? શું કરવાનું? હું આ તો તે તો મને મૂંઝારો કરાવી દીધો. હા, મારે શું કરવું એ મને નથી ખબર પડતી. ગમે એમની હારે જાણ્યા મૂક્યા વગર કુટુંબ શું છે, માણસ શું છે, અને પ્રેમ કરવાના થઈ ગયા. આનો બા હવે હું શું કરી શકું એમાં? પ્રેમ તું જ કરી શકે એટલું કામ આનું પર કાબુ ન હોય? એ લ્યો છોકરી જોઈ નથી કે પ્રેમ થઈ ગયા? પણ ઈ મને પ્રેમ કરે છે. તો તારે ના પડાય ને. ઈ તને પ્રેમ કરે, એણે તને આવીને એમ કીધું કે હું તને પ્રેમ કરું છું? કીધું કે ન કીધું? હા, તો તારે એમ ન કહેવાય કે હું અત્યારે કોઈને હારે પ્રેમ નથી કરતો, મારે અત્યારે મારું બીજું કામ છે, જ્યારે થશે ત્યારે હું કહીશ, એમ ન કહેવાય? જો બા હવે જે થવાનું તે થઈ ગયું છે. હવે આપણે છે ને વળી જવાનું, પાછું થવાનું છે એ થઈ ગયું જ નહીં. આપણે પાછું વળી જવાનું. બા તમારી બધી વાત સાચી, પણ બધા એવા નથી હોતા ને. બધા એવા નથી હોતા એ નહીં માનવાનું, બધા એવા છે એવી શંકા કરો તો જ તમને સારી વ્યક્તિ મળે. બધા એવા નથી હોતા. પછી અહીંયા આવીને તાંડવ કરશે અને કાંઈ એનો બાપો કમા જે એના માવતર હશે એ તાંડવ કરશે તો એને જવાબ કોણ દે? તમારી વાત સાચી છે બા, પણ હવે જે થવું એ થાય. હું લગ્ન તો સ્વીટી સાથે જ કરીશ. બસ હવે પણ લઈ જ લીધું છે કે તારે એની જ્યારે લગ્ન કરવા છે, તો હવે હું શું કરી શકું? હવે જે આગળ થાય એ જોયું જાય, બીજું હું. તો પછી કાંઈ નહીં, સમયની રાહ જો કે આગળ શું થાય છે, તમારા બેનો સંગ ક્યાં સુધી આગળ વધે છે, પછી જોશું. અત્યારે કામમાં ધ્યાન આપો. ચાલ. સારું. હું બનાવ્યું છે આ શાકમાં? મેં તો કોણ હું બનાવું છું રોજ? કાંઈ નહીં, આ ભીંડાનું શાક બનાવ્યું. ભીંડાનું? આખો ભીંડો કર્યો કે કટકા કર્યા?
આખો થોડી હોય કટકા તો આખો ડીટીએસ સેટ ભીંડો નાખી દઉં. અરે આખી સિંગ ભરીને બધા કરે જ છે એટલે કહું છું કે હજી ત્યાં સુધી નથી પહોંચ્યા તમે. એટલો નથી આવડતો હજી. તે કેદી હવે આવડશે એમ હું તને કહું. શીખી જઈશ ભાઈ હવે. હે શીખી જઈશ. આ તારી હારી છે ને મારે આ રોજ પડોશન કરવી ને એની કરતાં તારી નવીમાં એક લઈ આવ્યો તો મારે તો મગજ મારી જાત. આ દર વખતે કયો છો તો કરતા કેમ નથી? કહેવાનું હોય હવે કે આ ઉંમરે લગ્ન કરવાના હોય. બસ આવી જ વાતો છે તમારી. એક આ તમે ને આ લગન ને હું તો એટલી કંટાળી ગઈ છું ને આ ઘરથી હવે. એલા તું આ ઘરથી હું તો હવાનો કંટાળી ગયો છું આની આ વાત કરવાથી. લગન છોકરીના લગન તેને કરવા જ પડે સમજી. તને એમ થાય પપ્પા આમ જ કીધા કરે તો શું કરવું મારે કે છોકરી જવાનું હોય તો લગનની વાત ન થાય તો શેની થાય? એ વાત સાચી તમારી, પણ જો છોકરીની ઈચ્છા હોય ને પછી લગ્ન થાય ને તો વધારે મજા આવે. આ એકની એક વાત કર્યા કરવાથી લગ્ન થઈ નથી જવાનું, હું એમ કહું છું. તમારી ઈચ્છા લગ્ન કરવાની ન હોય તો મારા ગામને શું જવાબ દેવા? કાંઈ નહીં, એમાં જવાબ હું દેવાના હોય? હારે છોકરી જવાનું હોય તો ગામના બે માણસ પૂછે કે નહીં કે તમારું ઘર સારું છે, પોગતા છો, આ દીકરી ઘરમાં જવાન બેઠી તો કઈ જોણ નથી કરતા? ગામને પંચાયત કરવા સિવાય ધંધો છે? એના ઘરમાં ભલે ને બે કુંવારી દીકરીઓ બેઠી હોય, પણ આપણા ઘરમાં શું થતું હોય ને એ જોવા એ લોકોને પહેલા આવવાનું હોય. એટલે છે ને ગામ કે ને એમ કરવા નો રહ્યો. ગામ કેમ કરશું ને તો એક દે ઘર વેચવાનો વારો આવી જાય. હરિઓમ હરિઓમ. એટલે બોલો કામ કેમ ઘર વેચવાનો વારો શું કામ? હરિઓમ હરિઓમ. ત્યારે બહુ હરિઓમ હરિઓમ તો પણ દીકરી વિશે વિચારો ને. આ કેમ પરણાવીને બસ મોકલી જ દેવી છે. હા આટલું મોટું ઘર એકલા રહેવાનો બહુ શોખ છે? શોખ નથી પણ વ્યવહાર જે થતું હોય તો કરવું જ પડે ને. વ્યવહાર કાગડો કાળ. હા હે ને? વ્યવહાર કરવું જ પડે નકર મેં તને કીધું એમ. હવે એ બધી વાત જવા દે. તારે લગ્ન કરવું હોય તો કઈ, ન કરવું હોય તો કાંઈ નહીં. એવું લાગશે હું કરી લઈશ બસ. હા હું કઈશ તમને કરવા છે ત્યારે છોકરો લઈ આવીશ. હે એટલે છોકરો ગોતશું આપણે જ્યારે મને મન થાય કે લગ્ન કરવા છે ત્યાં સુધી. હવે ચલો ટોપિક બંધ, બીજી વાત કરો. આ વાળ બાળ ધોળા થઈ ગયા કઈ શા જો મમ્મી લાવી હોય નવી તો વાળ બાળ કાળા કરવા પડો એમને ન થાય. એ ભગવાન એનું નથી કરતી મારું કરે છે. લે કેવું થાય ન કરવા હોય તો? તું પેલા શાક બનાવતા શીખ, હવે પછી છોકરાની વાત કરીશું. નકર કાંઈ આવડતું નથી. શાક ભીંડાનું આખું થાય કટકાનું એ નથી ખબર પડતી. એમાં તમે હારા થઈને કરશો હું એ ખબર નથી પડતી. પણ અત્યારે તો બની ગયું છે, હવે ખાઈ લો ને કે પાછો શીખવા જાઓ બાજુવાળા પાસે પછી બનાવું. હું તો એમ કહું છું ને કઠણાઈ વાળો હોય છે ને એ લઈ જાય. હે હા કઈ વાંધો નહીં બાપુ, આ શબ્દ યાદ રહેશે મને. એટલે પણ અત્યારે તો કઠણાઈ તમારી ઉપર છે એટલે મારે જવું જ નથી હવે તો અહીંથી. કઠણાઈ તો અમારી તારી માં હોય ગઈ કેદુની બેઠી છે. બસ હવે એક ફરજમાં કામ આવે છે એ તું હા પાડતી નથી. મારી માય વિચારતી તો હશો કે અમે કઈ કઠણાઈ પાડી કોની હારું લગન. કાઈ નહીં, બહુ હારા છો તમે, એટલા હારા છો ને સ્વભાવના. આ લગનની વાત આવે ને ત્યારે મારો ભેજું ગરમ થઈ જાય, બાકી કાંઈ નહીં. તો કાંઈ નહીં, આપણે લગ્નની વાત નહીં. આપણે તો હાલો હરિદ્વાર જઈએ. જાત્રા કરવાની ઉંમર કોની છે? અરે મારી છે પણ તું અહીંયા હારી આવ્યો ને તો કોઈક છોકરો ધ્યાનમાં આવ્યો. જો હું જાઉં છું ભાઈ, હું ખાવું ફટાફટ બોલવા માંડો. હાલ ધરાઈ ગયો હું તારી એવી વાતો કરી. આ તો એકલો ભીંડો મળશે, રોટલી નહીં. આ છે તો ભીંડો એ નથી ખાવો ને તો આવું દર વખતે શાક બગાડવાના હોય. આ તમારું દર વખતનું થયું. અરે તારી હારી વાત કરું ને તો મને એવી મજા આવે, એવી મજા આવે ને જે હું વાતોથી જ ધરાઈ રહું છું. હા કેમ મસ્કો માર્યો? કાલે શાક બનાવવાનું છે ઘેહોડાનું, આવડે છે ને પાછું કેવું? તુરિયાનું. કેમ શું ગળે આવ્યું? ભીંડો કે તુરિયા? મોભિયા. તને એટલે મોભિયામાં ખબર પડવા મળી? તો ખરેખર મારી દીકરી મોટી જ થઈ ગઈ છે. હો હવે તો માનો છો ને? હા કે હાલો તમારો ભીંડો ખાઈ લઈ. પણ બનાવ્યો જ નથી.
જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હારી છું, પણ તું આવા લુગડા પહેરીને કાં આવી? બસ અત્યારે જનરેશન પ્રમાણે બધા આવા જ કપડાં પહેરે છે. લ્યો. લોકો પહેરે એટલે આપણે પહેરવાના કાં? એ તો છે. બા આ દેવન કંઈ દેખાતા નથી, ક્યાં ગયા છે? ગયો હશે ક્યાંક બહાર એના કામે. પણ તારે એનું શું કામ પડ્યું? એક વાત કહું તમને, તમને એવું નથી લાગતું કે આ દેવેનની હવે ઉંમર થઈ ગઈ છે, મીન્સ કે લગ્ન કરાવવાની ઉંમર, તો એમના માટે ધીમે ધીમે દીકરી શોધવાનું ચાલુ રાખો. હવે આ ઉંમરે દેવેના લગ્નની ચિંતા તું કરીશ? હું એની માં છું ને, હું કરીશ. અને ક્યારે એને માટે છોકરી ગોતવીને શું કરવી ને એ હું કહીશ. બા જુઓ, આવી રીતે કેમ વાત કરો છો તમે? કેમ? એ સ્વીટીને પ્રેમ કરે જ છે અને વખત જતા એની હારે ઈ લગ્ન કરવાનો છે. તો પણ- એમાં મેં હું વાત કરી? સાચી તો કરી. જુઓ બા, એ સ્વીટી હારે કઈ રીતે લગ્ન કરી શકે? કા જેમ લોકોના થતા હોય એમ? પણ દેવેનને તો હું પ્રેમ કરું છું ને, હા શક્ય નથી કે એ સ્વીટી સાથે લગ્ન કરે. લ્યો, હવે મારા દેવેનને તુંય પ્રેમ કરે છે, હા પણ તું કહીશ, પણ તું કહે છે કે હું પ્રેમ કરું છું. મારા દેવેને તને કીધું કે ઈ તને પ્રેમ કરે છે એમ? અ, કીધું નથી, પણ જુઓ એ તો થઈ જશે ને. તમને તો ખબર છે ને બા કે હું અને દેવેન નાનપણથી સાથે છીએ. અમે નાના હતા ત્યારથી અમે ફ્રેન્ડ છીએ, અને સમય જતાં જતાં મને ફ્રેન્ડશિપમાં લવશિપ ક્યારે થઈ ગઈ ને ખબર જ ના પડી. તને થઈ ગઈ, પણ એને નથી થઈ ગઈ ને. અને મોહલ્લામાં રહેતા છોકરા છોકરીઓ નાનેથી મોટા થતા હોય એટલે બસ બધા પ્રેમ જ કરવા માંડો મોટા થઈને. જુઓ બા, તમે જે રીતે વાત કરો છો ને, મારે તમારી સાથે આવી રીતે વાત તો ન કરવી જોઈએ, પણ તમારે સપોર્ટ દેવો જોઈએ ઉલટાનો. હું નહીં દઉં ખોટો સપોર્ટ. ખોટો સપોર્ટ? વાહ, તમને કઈ રીતે ખબર છે કે આ ખોટો સપોર્ટ છે તમારો? કારણ કે સ્વીટી એને અને એ સ્વીટીને પ્રેમ કરે છે, અને તારા પક્ષમાં એવું છે કે તું કરે છે, પણ મારા દેવેને કોઈ દી તને કીધું નથી કે હું તને પ્રેમ કરું કદાચ છું. દેવેન મને કહેતો, એટલે કદાચ દેવેન એમ કહેતો કે હા હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. ના ના, એવી જબરજસ્તી ન ચાલે. એને મને કહી જ દીધું છે કે હું સ્વીટીને પ્રેમ કરું જ તે હું એની હારે લગ્ન કરીશ. પણ બા એ પ્રેમથી કહેતો, મને જબરદસ્તી નહીં. એક વાત કહું તમને, આ સ્વીટી છે ને એ કઈ સારી છોકરી નથી, બહુ ખરાબ છોકરી છે. મને ચડાવવાના ધંધા ન કરીશ. તો કે ચડાવવાના ધંધા ન બસ. કરીશ. ઈ સારી છે તો તારા લખણે એને ખબર હશે કે તું કેવી. તારા તો કપડા પરથી જ ખબર પડી જાય છે. રહેવા દો ને, કેટલી સંસ્કારી છે. જરૂરી નથી કે કપડાં આવા પહેર્યા હોય તો છોકરી સંસ્કારી ના હોય. હું જાણું છું, આવા કપડાં પહેરીને લોકોને ફસાવા વાળાને મેં જોયા છે. એટલે હું કઈ દેવેનને ફસાવાની વાત નથી કરતી બા, અને તમે છે ને આ કેરેક્ટર ઉપર જાઓ છો ને, એ ખોટી વાત છે આ તો તમારી. તુંય જાય જ છે ને. મેં કે તમારા સ્વીટી કેરે- ખરાબ છે એમ કોણે કીધું? જો બા, મેં તમારા કેરેક્ટર ઉપર નથી કીધું, મેં સ્વીટીના કેરેક્ટર તો ઉપર મેં કીધું છે. મારા પર ક્યાં કીધું? મેં તારા પર જ કીધું છે. મેં તમારા પર કીધું હોય ને તો તમે હકથી મારા પર કહી શકો છો. એટલે એટલે હવે તારા ને મારા ચરિત્ર પર વાત આવે, તમારી છોકરીઓની વાતમાં તું મને કહીશ? હા તો કહીશ ને. આ તમારે ઉલટાનો સપોર્ટ કરવાનો હોય, એની જગ્યાએ તો તમે રોંગ જ જાઓ છો સીધે હું સીધા. ખોટો સપોર્ટ નહીં કરું, અને કદાચ તે મારો દેવેન કહેશે ને આની હારે લગ્ન કરવા, તો આવા કપડા હારે તો હું તારી હારે એના લગ્ન નહીં થવા દઉં. એને સ્વીટી પ્રેમ કરે છે અને એ લોકો લગ્ન કરશે. તો હું જોઉં છું કે એ લોકો કઈ રીતે લગ્ન કરે છે. બસ. જો હું મરીશ ને તો પહેલું નામ તો તમારું લખીશ. એની પહેલા હું લખાવી દઈશ કે મારા તમે- છોકરાને ફસાવે છે. રહેવા દો ને, તમારો છોકરો હમ. શું કેવું હવે મારે. શું કેવું? એ હવે તો- મારો છોકરોય ખરાબ છે એમ કહી દે તો હું કામ પ્રેમ કરે છે? છોકરો ખરાબ નથી, છોકરાએ જે વ્યક્તિને પ્રેમ કર્યો છે ને એ વ્યક્તિ ખરાબ છે. હા. હું તમને એ સમજાવવા માંગુ છું બા. હા, કારણ કે તને બહુ ખબર છે સ્વીટીના ચરિત્રની, કે સ્વીટી કેવી છે ને શું છે. પેલા આપણું ચરિત્ર જોવો ને અરીસામાં ઊભા રહીને કે આપણે કેવા છીએ, પછી બીજાની કરવા જવાની. જાવ, હવે આવતી નહીં કોઈ દિવસ આ લગ્નની ને પ્રેમની વાત હું તો લઈને. તમને પ્રેમથી વાત કરવા માટે આવી હતી. પણ તે પ્રેમ મારા તરફનો નથી રહેવા દીધો, તો તું હું મારા દેવેનને પ્રેમ કરવાની? તમે અને વાત- મારા દેવેને કીધું નથી કે હું હેતલને પ્રેમ કરું છું, અને એણે તને નથી કીધું, એટલે આ વાતને અહીંયા જ બંધ કરી દેજે. હવે જા તારા ઘરે. જુઓ બા, નથી જોવું. ઘરે જવાનું કીધું ને, જાઓ.
કાંઈ નથી સાંભળ્યું તાર. પસ્તાશો એક દિવસ, તમે અને દેવેન બંને. પસ્તાવાનો વારો તો તારો આવશે. બસ નાનપણથી તારી એક જ આદત, તરત છે ને ટકરાઈ જવાની. તારી પણ એક જ બહુ ખરાબ આદત છે, આ નીચું જોઈને હાલવાની. આ ભગવાને બે આંખો આપી છે, થોડી ઉપર જોતા શીખ. અને તને આજે બે આંખો દીધી છે એ બીજાના લવરને ને બોયફ્રેન્ડને જોવા દીધી છે? હા, તું શું કરવા બીજાના લવર ને બોયફ્રેન્ડ ની વાત કરે છે? પહેલેથી અમારું જ હતું, આ તો તમે છીનવી ગયા. આજકાલથી આવી છે. તારે તો 6 મહિના થયા હશે ખાલી એની લાઈફમાં આવે. અને હું તો દેવેનને નાનપણથી ઓળખું છું. નાનપણથી ઓળખવામાં અને પ્રેમ કરવામાં ઘણો ફરક છે. હા, 6 મહિના થયા, પણ 6 મહિનામાં દેવેન મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. અને નાનપણથી તું એની સાથે છો તો તારી સાથે લગ્ન કરવા કેમ તૈયાર નથી? એ તો તને જ ખબર હોય કે તે દેવેન ઉપર કેવો કાળો જાદુ કર્યો છે, એ જ નથી ખબર પડતી. હવે એને કંઈક દોરા ધાગા પહેરાવી દીધા હશે એટલે એને તું જ દેખાય છે. પણ એક દિવસ યાદ રાખ કે એક દિવસ છે ને એ દોરો ઉતારીને જ રહેશે. અને પછી દેવેન તને એમ જ કહેશે કે તમે કોણ છો બેન? વાવ, આ તે બહુ મસ્ત વાત કરી. જે દિવસે તે વસ્તુ કરીને એ દિવસે તું કે ને ઈ કરવા તૈયાર. અને બીજી વાત, આ દોરા ધાગા કરવાની અમારે જરૂર ના પડે. આ આંખોની નજર છે ને એ જ કાફી છે. અને જો તું નાનપણથી એટલી બધી એની સાથે હતી, હરવું ફરવું, ઘરે જાવું, આ દેવ મને કહેતો હતો એના ટાટિયા મારા ઘરમાં ને ઘરમાં જ હોય, કોને ખબર ઘરમાંથી કાઢી મૂકે છે કે હું? જેને જે કહેવું હોય ભલે ને કે. અત્યારે દેવ છે ને તારા પ્રેમમાં આંધળો છે. એને ખુદને ખબર નથી કે હું શું બોલું છું ને શું નહીં. ભાન વગરનો થઈ ગયો છે. પણ એને ભાનમાં લાવવાની જવાબદારી મારી છે. એટલે મહેરબાની કરીને છે ને દેવેનથી દૂર જ રહેજે. એમની પાસે જવાની પણ કોશિશ ના કરતી. આ વચ્ચે તું આવી છો તું, અને તું મને કહે છો કે દૂર રહું? મારી વાત એક સાંભળી લે. પ્રેમમાં ભાન ભૂલ્યો છે એમ નહીં. ધીસ ઇઝ અ લવ ટ્રાયેંગલ બેબી. કે જેમાં તું એની પાછળ છો અને અમે બે તો પહેલેથી એકબીજાના પ્રેમમાં છીએ જ તે. તો હવે આમાં વચ્ચે કોણ આવ્યું જરાક તું મને ઈ સમજાવીશ? તારે જે બોલવું હોય એ બોલ. પણ સાચું જ બોલું છું ને, એનો જવાબ દે ને તું. એમાં હું ખોટું છે? દેવેન મને પ્રેમ કરે છે ઈ તને કહી ચૂક્યો છે, હું કહી તો દેવેન એમ બોલે છે હા ભાઈ મારે હેતલ જ જોઈએ. જરાક છે ને એને જઈને પૂછજે કે એને કોની પાસે જાવું છે, ક્યાં જાવું છે. અને જે દિવસે દેવેન તને એમ કહી દે ને કે જા આજથી સ્વીટીને મૂકી, એ દિવસથી તારી બેની હામે નો આવવો. હા, આજે નહીં તો કાલે કહેશે તો ખરો. તું ભગવાન. વેઇટ એન્ડ વોચ. એટલે હું કેટલા દિવસથી વેઇટ એન્ડ વોચ, 6 મહિના થઈ ગયા વેઇટ એન્ડ વોચ કરતા. અને તમે તો આટલા કીકલા હતા ને ત્યારથી આટલા થયા. એના કેટલા વર્ષ થયા હશે? તો આટલા વર્ષોમાં કઈ ન ઉખાડી એકા. તો હવે 6 મહિના માટે તમે શું યાર કરવાના? એક વાત કહું, હા વર્ષોમાં તારી જેવો બિઝનેસ અમે લઈને નથી બેઠા. બિઝનેસ 6 મહિનામાં ગમે તેને પછાડી જ દેવાનો. ગમે તે થાય, આંખોની નજરમાં ગમે તે થાય, એક આંખે જોઈએ અને છોકરો તારા હાથમાં. ક્યાંથી આવા કાળા જાદુ કરે છે? અચ્છા, તો તું થોડા જાદુ કર દે ને જરાક. અમે તો કાળા જ કરીએ છીએ ને, વાંધો નહીં. અને આ જે બિઝનેસ અમે કરીએ છીએ ચાલ એક પૂરતો સીમિત છે, પણ તું આ જે કરે છો ઈ લવ ટ્રાયેંગલ બનાવવાના બિઝનેસ, ઈ ક્યારે મૂકીશ તું? જરાક ઈ કે તો. ટ્રાયેંગલ તો તને લાગે છે ને બેબી, બટ મારો લવ તો સાચો છે. અને હું મારા લવને લઈને જ રહીશ. તારે જે કરવું હોય એને ખરી લેજે. એટલે કેમ લઈને રહીશ? આમ લઈને રહીશ, આમ લઈને રહીશ કે પછી આમ લઈને રહીશ? જો કઈ રીતના લઈશ તું ઈ કે તો તું મને. તારે જે બોલવું હોય એ બોલી લે. અત્યારે દેવેન તારી તરફ છે કારણ કે દેવેનને તારા સિવાય બીજું કંઈ દેખાતું કેમ કે નથી. મને પ્રેમ કરે છે તો એને મારી સિવાય ક્યાંથી કોઈ દેખાય? મેડમ સમજતી કેમ નથી? પ્રેમ તો હું એને કરું છું. જો તું તારા પ્રેમને પામી શકે છે તો હું પણ મારા પ્રેમને પામી શકું છું. પ્રેમ બે સાઈડ થી હોય ને તો એને પ્રેમ કહેવાય. એક તરફી કરવો ને એક તરફો જ પ્રેમ કહેવાય. મારો અને પ્રેમ વન સાઈડ નથી. બેબી તારો પ્રેમ વન સાઈડ નથી. તારે આ બધું કહેવાની જરાય જરૂર નથી. તો તું મને આ કહી જા છો ઈ જોયું? આવું જ થાય. તને છે ને છેલ્લી વોર્નિંગ આપું છું. જો મારી ને દેવન વચ્ચે હવે તું આવી ને જીવતી તને ભોમાં ભંડારી દઈશ. તારું કામ જ એ છે. કેમ? હવે તને એવું લાગે મારું કામ ઈ છે? હવે તું જ માન. ચાલ એક એક્ઝામ્પલ લઈ લો. એક્ઝામ્પલ સુધી જ રાખજે સીમિત. તું ને દેવ લવ કરો છો, ઈ તને કરે ને તું એને કરે ને એમાં હું આવીને એમ કહું અને જ્યારે દેવ મને એવું કહેવા આવે કે નહીં હું હેતલને જ લવ કરું છું, તોય તે હું વચમાં આવું તો તને ગમશે?
ગમશે? તે દિવસે મેં તને બહુ બધું પૂછ્યું હતું, પણ મને ખબર હતી કે તું કંઈક તો જાણે છે. નામ જ ના આપ્યું તે, જાણી લીધું કે તું જેટલી ઉપર છો ને એટલી જ અંદર છો. તો તે દિવસે તો મેં તને બહુ વખત પૂછ્યું હતું કે આપણે આમાં ફૂલડા ઉડાડતા ક્યાં જતા હતા, હે આ ટીલકા કરીને ક્યાં જતા હતા, પણ આપણે ન બોલ્યા. ટીલકા ઉપર તો આવતી જ નહીં. અને હા, મારે જરૂરી નથી કે હર એક વાત તને કહેવી. જો હા, મંદિરે જવાથી પૂજા કરવાથી તને એવું લાગતું હોય ને કે તું કોઈના લવમાં દરાર પાડી હક, તો ભગવાને એવું ન ઈચ્છતા હોય. ભગવાન હંમેશા એ જ વસ્તુમાં સાથ આપે જ્યાં સત્ય હોય. સત્ય હોય ત્યાં ભગવાન કદાચ કિસ્મત હોય ને એને પણ બદલી નાખે. એટલે એ વસ્તુ તું સમજી જા ને તો બહુ સારું છે. અને આવી સારી સારી અને મીઠી મીઠી વાતો બોલીને કોઈને પાડી દેવાને એ પણ તારી પાસેથી સારું શીખવા તું મળે છે. શીખ ને, તું દેવને પાડી દે. જા, તને બિંદાસ છુટ્ટી આપું છું. એના ઘરની બાજુમાં જ રહે છો ને, તો જા એની પાસે અને તમ તારે પાડી દે. હુંય જોઉં છું તારામાં તેવડ હોય તો જા, તને સમય દીધો, જેટલો સમય જોતો એટલો લઈ લે. બાકી લેખિતમાં સાઈન કરીને તને આપી દઉં કે મારો દેવ મારી સિવાય બીજા કોઈને પ્રેમ જ ન કરે. ચાલ, તારી સાથે વાત કરવી જ નકામી છે. વેમ છે તારો, જોઈ લેજે ને કોણ કોની પાસે આવે છે ને કોણ કોનાથી દૂર થાય છે. આજે તો છે ને આ દેવ આવે ને એટલે એને ચોખ્ખા શબ્દમાં પૂછી લેવું છે. જો તારે મારી હારે રહેવું હોય ને તો રે, બાકી મને ચીટ કરવાની જરૂર નથી. એટલે જ તે દર વખતે લેટ આવે છે. જાતા હશે બીજાને મળવા તો જેટલું લેટ થતું હોય ને. હાશ, આવી ગયા? થાકી ગયો બાકા. આ બાકાન બકાન છે ને બધું રહેવા દેજો. આ હું હાલત તમારું બધું? પણ મને કાંઈક પોરો ખાવા દે. નહીં ખાવા દો હો ને આજે. શ્વાસ લેવા નથી દે. લેવા દેવો. પણ એનો ગુસ્સો કરેસ તું? તમે મને ઈ કહો તો, હા તમારું હું ચક્કર હાલે છે? મારું એનું ચક્કર હાલે છે. તમારે મને પ્રેમ નતો જ કરવો, ખોટું બોલવાની હું જરૂર હતી. ઓલે હેતલી પાસે જ જવાય ને. કોણ હેતલ? હે? કોણ હેતલ? આ તમારી પડોશી હેતલ. તમે એને પ્રેમ કરો છો? હે? તો મને પહેલેથી કહી તો દેવાય ને. આ અફવા કોણે ફેલાવી? તને કોણે વાત કરી? કોણ મળી ગયું તને હવારનું? હવારનું કોઈ નહીં, પોતે જ કીધું હો એણે. હેતલે મને કીધું કે આ દેવેન મને પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરું છું. તમારે બેને જ્યારે આવું બધું કરવું હતું તો અત્યાર સુધી મારી હારે હું કામ આવું કર્યું? એટલે હેતલે કીધું અને તે માની લીધું, એમ જ ને? અરે આવું કરવાની જરૂરત જ શું હતી? હું તને એમ કહું છું. હું એમ કહું છું તને કે- મારામાં હું ખામી દેખાણી ઈ કે ને તું મને? હું એમ કહું છું કે હેતલે કીધું અને તે માની લીધું, તો હું એમ કહું છું કે એવું કાંઈ નથી તો માનતી કેમ નથી? હે? મારે છે ને કાંઈ નથી બોલવું હો ને. તમ તારે એની હારે કરવું હોય ને એની હારે લગ્ન કરવા હોય ને તો મને વાંધો નથી. બાકી જો એને સમજાવી દેજો ને, એને હું જીવથી મારી નાખીશ એમને. સાંભળ, એ મારી પડોસણ છે, બરાબર છે? એને ઈ ના તમારી પાડતી પડોશમાં હવે. ઘરમાં બેહવું છે, તમારા ઘરમાં. એ મારી પડોશી છે, નાનપણથી અમે સાથે રહ્યા છીએ, બસ. આનાથી વધારે બીજું કંઈ નથી. અને શું કહે છો? એને મારા ઘરમાં બેસવું છે? હે? તારું કહેવાનું શું થાય છે? સીધી રીતે તું કે ને મને એટલે ખબર પડે. ચોખ્ખા શબ્દમાં તો કહી દીધું હવે કે બધાને ઈ કહે છે કે તમે એને પ્રેમ કરો છો અને તમારે. મારે છે ને નથી બોલવું, રહેવા દ્યો ને. કોઈ કાંઈ કહી દે તો એનાથી કંઈક થઈ જાય એ જરૂરી છે? એણે એવું કીધું કે હું એને પ્રેમ કરું છું પણ હું એને પ્રેમ નથી કરતો. કાંઈ વાંધો નહીં. અમારા પડોશીમાં ઓલો છોકરો રહે છે રોકી, ખબર છે ને? ઈ કાલ સવારે આવીને તમને કહેશે તમારે હાલશે ને? હાલશે હું ને? પહેલા છે ને કન્ફર્મ કરું, આવી રીતે રાડું નાખીને વાત ન કરું, સમજી? તને કીધું ને મેં કે હેતલ મને પ્રેમ કરે છે તો એ એની પ્રોબ્લેમ છે, એની વાત છે. અને કોઈ કાંઈ કરવાથી, કોઈના કાંઈ કરવાથી મને પણ પ્રેમ થઈ જાય એવું જરૂરી નથી. જો તું થોડોક મગજ શાંત કર અને પછી વિચાર કે આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. નથી કરતી મને, હવે નથી કરતી. જ્યારે મારા પ્રેમી આગળ કોઈક બીજાનું નામ જોડાતું હોય તો મારે પ્રેમ કરીને શું છે? કેમ?
અત્યાર સુધી તને બીજું કોઈ પ્રેમ કરતું જ નહીં હોય, ખાલી હું એકલો જ છું. હા, વાત બરાબર છે કે આપણે બે ભેગા થઈ ગયા છે, પણ કોઈક તો એવો વ્યક્તિ હશે ને કે એક તરફી તને પ્રેમ કરતો હશે. તો સમજ કે હેતલ એક તરફી છે, જે મને પ્રેમ કરે છે, પણ મને એનાથી કોઈ પ્રેમ નથી. મારી પડોસણ છે, નાનપણથી સાથે રહેલા છીએ, એક સાથે ભણેલા છીએ, એક સાથે રમેલા છીએ, એઝ અ ફ્રેન્ડ, બીજું કંઈ નહીં. એ હવે તને વિશ્વાસ આવે તો પણ ભલે, અને ન આવે તો પણ કાંઈ નહીં. એટલે હું પૂછવાનો જવાબ નથી દેવાનો ને? બોલ. એ તમારા ઘરે કેટલી વાર આવે છે? હું હોઉં કે ના હોઉં, એ જ્યારે આવે ત્યારે આવે ને જ્યારે જાય તે જાય. કે હું હિસાબ કિતાબ નથી રાખતો. મારા ઘરે આવે એનાથી તને શું પ્રોબ્લેમ છે? અને મારા ઘરે આવે એનું હું ધ્યાન કામ રાખું? કેમ કે મારી સ્પેશિયલ girlfriend છે. હા, સ્પેશિયલ તમને મળવા માટે તો આવે છે. જો હજી તને કહી દઉં છું કે અત્યારથી તારે આવી જ બધી મગજમારીઓ કરવી હોય તો પછી હું હેતલ હારે જ ભણી જાઉં. હા, ઈ તો છો તો તું. હા તો ઈ કરો, બીજું તો શું? મગજ મારી કોક સામેથી આવીને કહી જાય પ્રેમ કરીએ તોય પાછી મગજ મારી. તારે બધું સામેથી બધું વિચારી જ લેવું છે તો કોઈ પણ શું કરી શકે? વિચારવા મજબૂર કરે છે તમારી હેતલ, હો ને? એ મજબૂર નહીં કરે? એ નહીં મજબૂર કરે? તમને હું એટલું બળે છે એનું? હે? એની બધી વાત કહું તો એમાં આટલું બધું બળવા કેમ આવે? જાઓ તમે, બરાબર, મારે ત્યારે વાત નથી કરી. પણ કોઈ બળતરા કરે છે તો એમાં તને પણ બળતરા કેમ થાય છે? જાઓ એમ કીધું. સાચ. જાઓ કીધું તો છતાંય રહ્યા. કાઈ વાંધો નહીં, કોઈ દી નહીં બોલું, કોઈ દી નહીં બોલું હવે. હોશિયારી તેમાં. કેમ 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 તમે પાછા કેમ આવ્યા? કેમ કે હું તને જ પ્રેમ કરું છું એટલે. છો દેવ, પાક્કું છે ને? હવે તને વિશ્વાસ આવે તો પણ ભલે, અને તને વિશ્વાસ ન આવે તો પણ ભલે, મારે કોઈ પણ પ્રકારનું કોઈ પણ વાતની સાબિતી નથી કરવી ને નથી જોતી. બાય. ક્યાં ગયો દેવલો? એ હજી સુધી આવ્યો નથી. રિસ્પેક્ટ ફોર માય નેમ. શાંતિ રાખજો. આઈ કેમ ફોર ટુડે. હે? પેલા ઇંગ્લિશ બોલતા શીખ બરાબર, શીખું છું પછી આવજે. શીખું છું એટલે તો આવી રીતે બોલું, બાકી ધડ 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 બોલી નાખ્યું તો ખબર ન પડત તને. રેવા દે ને હવે. અને ક્યાં રહી ગયો તો? હા, ક્યારના ફોન કરીને. તારો ફોન ક્યાં છે? ક્યાં છે ફોન તારો? બતા કે ઓલી સ્વીટીને આપીને આવ્યો છે? મેળામાં ગયા તારે ખોવાઈ ગયો મેળામાં ફોન. સાંભળી લે, તે દિવસે છે ને ઊભા ઊભા તારું ઘણું બધું ભાષણ મેં સાંભળ્યું, પણ હવે નહીં. એલા કેટલી વાર કીધું તને કે હું તને પ્રેમ કરું છું, તારી યારે લગ્ન કરવા માંગુ છું, પણ નહીં. બોલ ધીરે બોલ. બીજા બધા પ્રેમ કરતા સારું ને, બધાને ખબર પડે તો ખબર પડે કે તું મારી યારે કેવો બિહેવિયર કરે છે એમ. ઓલી આખા બેને- ગામને ખબર પડવી જોઈએ કે હું જે છોકરાને પ્રેમ કરું છું એ છોકરો બીજા કોકને પ્રેમ કરે છે. આવું કેનો નિયમ છે? ઓલી બે દાંત કાઢે છો. કોણ? તારી ઉપર કાઢે છે? તારી ઉપર દાંત કાઢે છે? તારી ઈ ઉપર બિચારી કાઢે છે કે વિચારે- કાળી કાગડા જેવી અને પ્રેમ કરે બોલવામાં ધ્યાન રાખજો. તો પછી? તો સ્વીટી ક્યાં ધોળી છે? હા, પણ મને એનાથી પ્રેમ છે, તને વાંધો શું છે? જો દેવેન, ચોખ્ખું જ કહું છું કે હું તારી મેં તને વગર- ચોખવટ કરી હતી ને પહેલા. મેં પણ તને ચોખવટ કરી ને કે હું તને પ્રેમ કરું છું એમ. મેં પણ તને ચોખવટ કરી હતી ને કે જ્યાં સુધી તારે મારી સાથે એઝ અ ફ્રેન્ડ વાત કરવી હોય, મળવું હોય, ત્યાં સુધી આપણે મળી શકીએ છીએ. પણ જો આ પ્રેમની વાત આવીને તો મોઢું પણ નથી જોવું. તારે મારું અને મારે તારું. રેવા દે ને, કેટલી વાર કીધું છે કે સ્વીટીને ભૂલી જા, મને એક્સેપ્ટ કરી લે, પણ નહીં. તારે તો સ્વીટી સ્વીટી ને સ્વીટી, રાત દિવસ સ્વીટી સ્વીટી સ્વીટી. શું છે એવું તો સ્વીટીમાં કે જે મારામાં નથી? હવે તું એક કામ કર, આ વાત જઈને સ્વીટીને જ પૂછ શું કરવા? કે તારામાં એવું તો શું છે અને મારામાં એવું શું નથી કે દેવેન તને પ્રેમ કરે છે પણ મારી સાથે
ફ્રેન્ડ સિવાય બીજું કહે જ નહીં. સાંભળી લે કાન ખોલીને. તને કહું છું બોલ. કે તારી અને મારી વચ્ચેથી આ સ્વીટી નામનો જે કાંટો છે ને એને કાઢી નાખ. હજી કહું છું, નહીં તો પછી મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. અને હું તને એ કહું છું કે તારી અને મારી વચ્ચે જે આ તારા મગજમાં પ્રેમનો કાંટો ભરાણો છે ને એ ખેંચ, બેવડો વાળ, બે કટકા કરીને ફેંકી દે. કેમ કે મારા મગજની અંદર સ્વીટી નામક પ્રેમનો કાંટો અને સ્વીટીના મગજમાં શ્રી દેવેન નામક પ્રેમનો કાંટો ઘૂસી ગયો છે. હવે એક ક્લિપ કે એક મેમરી કાર્ડ ક્યારેય ચેન્જ નહીં થાય. સમજી? વાહ, એટલે તું આજકાલની આવેલી પેલી સ્વીટી માટે થઈને હવે તું મને આવી બધી વાતો કરીશ જો એમ ને? આ નાનપણની મિત્ર છું તારી, તને નાનેથી ઓળખું છું, તું મારી સાથે મોટો થયો છે. સ્વીટી તો આજકાલથી આવી છે તારી લાઈફમાં, પણ નહીં, તને તો સ્વીટી જ ગમે છે. આ સ્વીટીએ તારી ઉપર કઈ કાળો જાદુ તો નથી કર્યો ને? બતાય તો, તને દોરો બોરો તો નથી પહેરાવ્યો ને કઈ? હું આવ્યો તો તારી હારે મસ્તીના મૂડમાં, પણ ખબર નહીં આપણે ભેગા થશું ને હવે એટલે મૂડ આખો ચેન્જ થઈ જશે. હું પણ તારી આખો માહોલ સિરિયસ થઈ ગયો. તને ખબર છે? હા તો હું સિરિયસ જ કહું છું. હજી કહું છું કે હું તને પ્રેમ કરું છું, તારી વગર નથી રહી શકતી. અને મેં હજી પણ કીધું છે કે આપણે મિત્ર હતા, મિત્ર છીએ અને મિત્ર જ રહીશું. ફ્રેન્ડશિપ નેવર એન્ડ, બટ યુ સે એની અધર નોટ અલાઉડ ફોર માય સાઇડ. તો તું પણ સાંભળી લે, ગમે તે થશે હું તો તને પામીને જ રહીશ. તું ના પાડે કે હા પાડે, એક દિવસ તું જ મારી પાસે આવીશ અને તું જ કહીશ કે હેતલ આઈ લાઈક યુ એન્ડ આઈ લવ યુ. એવી નોબત ક્યારેય નહીં આવે, આવશે. કારણ કે હું સ્વીટીને ઓળખું છું તું ગમે તેને ઓળખતો હોય, અને સ્વીટી ઉપર મારે ભરોસો છે. એ ભરોસો તૂટતા વાર પણ નહીં લાગે. ઓકે, લેટ્સ સી, જોઈએ શું થાય છે. અને જો એવું થયું ને તો મને તારી માફી માંગવી પણ વહેમી નહીં લાગે, પણ લગભગ ત્યારે તું નહીં માને. અને પેલી વાત તો એ, આવું કંઈ થવાનું જ નથી. થશે. જો હેતલ, હજી કહું છું, પ્રેમથી સમજી જા. આપણી મિત્રતા વચ્ચે મિત્રતા પણ ધોવાઈ જાય એવું શા માટે કરે છે? હા તો હું તને એ જ સમજાવું છું ક્યારની, પ્રેમથી કહું છું કે સ્વીટીને આપણી વચ્ચેથી કાઢી નાખ. સ્વીટી માટે થઈને તું મારી સાથે શું કરવાને ઝઘડો કરે છે? બે વ્યક્તિના પ્રેમમાં અત્યારે તું આવી છે. આપણા બેના પ્રેમમાં સ્વીટી આવી છે. આપણા બેનો પ્રેમ કયો પ્રેમ? જે પ્રેમની મને ખબર જ નથી. તો એ આપણા બેનો પ્રેમ ક્યાંથી થયો? એ ફક્ત તારો પ્રેમ છે જે તે મને કર્યો છે. વાહ, એટલે હું તને દિલથી પ્રેમ કરું છું એ વાત ખોટી, સ્વીટી તને ખોટા દિલથી પ્રેમ કરતી જો હશે હેતલ તો તું પણ નહીં સાચી. સમજી શકે, તને સમજવામાં હજી વાર લાગશે. એટલે તું એક કામ કર, આગળ મળ્યા ત્યારે મેં તને કીધું હતું કે આપણે મિત્રતા તરીકે મળશું, પણ હવે આપણે ક્યારેય નહીં મળ્યા. બાય. ભારતીબેન, આજે હબળ અમારા ઘરે ભોલા પડ્યા. ભૂપતભાઈ, અમારા ગરીબની આમ મજાક ન ઉડાવો. અરે તમે પોતે જાતે ગરીબ કહીને હું કામ તમે નીચા થાવ છો? ભગવાને માણસ બનાવ્યા છે ને તો બધાને હરખા જ બનાવ્યા છે. અમીર ગરીબ એ તો બધી કુદરતને આધીન છે. એ વાત તો સાચી, પણ તમારા ઘરે આવવાની મારે જરૂર પડી. હા બોલો ને. નાને મોઢે મોટી વાત કરું છું. અમે તમારી હારના તો નથી, પણ આ જુઓ ને, છોકરાઓ એક ભૂલ કરી બેઠા છે. છોકરા ભૂલ કરી બેઠા? મારો દીકરો ને તમારી દીકરી. કેમ? હું મારો દીકરો ને તમારી દીકરી? બેવના નજર મળી ગઈ અને મન મળી ગયા. અરે ભારતી, પ્રેમ એવો થઈ ગયો છે. મારો છોકરો રટ લઈને બેઠો છે કે હું સ્વીટી સિવાય કોઈની હારે લગ્ન નહીં કરું.
અરે પણ એમાં આટલી બધી મૂંઝાવાની શું જરૂર? એકા બીજી છોકરા છોકરીને પ્રેમ થઈ ગયો એ કાંઈ નવીન વાત થોડી છે, આદિકાળથી હાલ્યું આવે છે. એમાં હું મૂંઝાઈ ગયા? એ વાત સાચી, પણ બેવ ઘર હરખા હોય ને અને પ્રેમ થાય, લગ્ન થાય, વહુ ઘરમાં આવે તો સારી એ લાગે. આ તમે હવેલીમાં રહ્યો અને અમે હાવ નાના ખોરડામાં રહી. તમારી છોકરીને અમારા ઘરમાં કાંઈ ભૂખમરા સિવાય કાંઈ નહીં મળે. લ્યો. અરે એવું કાંઈ ન હોય. તમે કહો છો કે ઘર કેવું, હવે જે સંબંધ કર્યો હોય ને તો માણસ ઘર જોઈને સંબંધ કરે, પણ હવે પ્રેમ જ થઈ ગયો છે તો પ્રેમ કરવાવાળા ઘર ક્યાં જોવે છે? બસ એકાબીજાના મન જોવે છે, એકાબીજાના મન મળી જાય એટલે બસ. ભાઈ અહીંયા આવતા પગ તો નહોતો પડતો, બહુ મનમાં ડર રાખીને આવી હતી, પણ આજે તમારા મોઢેથી આવા શબ્દ સાંભળીને એમ થયું કે હજી માણસાઈ અને માનવતા, પ્રેમ અને દયા મરીને જ પરવારી. તમારા જેવામાં હજી પણ એ જીવતી છે. અરે એ તો છે ને માણસના વિચારો ઉપર આધાર છે કે હું અમીર છું, હું ગરીબ છું. બાકી હમણાં મેં તમને કીધું એમ ભગવાને માણસ બનાવ્યા છે તો બધાને અંગ હરખા જ આપ્યા છે, 2 આંખ્યું 2 કાન. એ વાત એ સાચી, પણ હજી એક વાત કેવી છે. બોલો. કે આ મારો દીકરો અને તમારી દીકરી પ્રેમમાં પડ્યા છે ને એકબીજાને સાથે મરવા જીવાના કોલ આપી દીધા છે, લગ્ન કરવાનું નક્કી કર્યું છે. પણ અમે તમારી દીકરીને કાંઈ ઝાઝા લુગડા લતા કે સોનું દઈ નહીં શકીએ. અરે પણ તમે ન દઈએ કહો તો અમારે ક્યાં ખજાને ખોટ છે? બધું જ અમે કરીશું, તમારે કાંઈ કરવાનું નથી. અને જો તમને એવું લાગતું હોય ને કે સાદાઈથી લગ્ન કરવા છે તો સાદાઈથી ધામધૂમથી કરવા છે તો ખર્ચો દેવા હું બેઠો છું. ના ના, એ તમે અમારા પર આટલી દયા કરીને અને માનવતા બતાવી એ જ મારા માટે તો બહુ મોટી વાત છે. અને ધામધૂમથી લગ્ન કરીને જવું છે ક્યાં? એના કરતાં એ ધામધૂમમાં જેટલો રૂપિયો ખર્ચાય એટલો દીકરીના નામે મૂકી દેશો ને તો ભવિષ્યમાં કામ આવશે એને જ. મારે તો એમાંથી રૂપિયો ખાવો નથી. જો આમાં તો તમે મને આ વાત કરીને એટલે બહુ સારું કર્યું. નહીંતર અત્યારના સમયમાં શું થાય છે, છોકરો છોકરી પ્રેમ કરતા હોય છે, ઘરે વાત ન કરી શકે, બીજે લગ્ન થાય છે તો એ ઘર હાલતું નથી. આવા બધા ડખા ઊભા થાય છે. સાચી વાત છે તમારી. હું તો એમ કહું છું કે માવતરને છે ને દીકરા દીકરીને જ્યાં મન મળી ગયા હોય ને ત્યાં જ લગ્ન કરાય એટલે કોઈ દિવસ ફરિયાદ ન આવે. ત્યાં લગ્ન કરાય, પણ પછી બેવ પરિવાર વચ્ચે અમીરી અને ગરીબીવાળું જે વાદળું આવે છે ને એ ન આવવું જોઈએ. એ તો મેં તમને કીધું એમ પોતપોતાના વિચાર ઉપર બધા ધનવાન માણસો હરખા નથી હોતા. એમાંય 5 માણસો સારા જ હોય છે કે દીકરીની વેદના સમજી શકે. અને તમે એ ઉપાધિ ન કરતા. ભગવાનની દયાથી ને અંજલથી તમારી દીકરી મારા ઘરે આવી જશે. ભલે અત્યારે મારો દીકરો ઓછું કમાય છે, પણ જો તમારી દીકરીના કુમકુમ પગલાં મારા ઘરમાં પડશે ને તો મારા દીકરાને મોટી નોકરી મળી જશે અને પછી તો એને લીલા લહેર છે. તમે દીકરાની હું કામ ઉપાધિ કરો છો? લગ્ન થઈ જાય એટલે સમજો કે આ બધું તમારું જ છે. ખૂબ ખૂબ આભાર તમારો. આજે મારા માથેથી બહુ મોટો બોજો ટળી ગયો. લા સોડી ક્યાં ગયા? શા મારે હાથે બનાવવી પડે? ઓહો, ખાલી તપેલી હલાવો છો? શા છે માલપા બનાવી છે એક રકાબી કે બહારથી ન દેખાય. તો આજે કેમ વેલા? વેલા તમારી તો અમારે વાટ જોવાતી નથી, કારણ કે મારે તો જે કાંઈ કામ હોય એ હાથે જ કરવા પડે છે. એવું તો તમારું દર વખતનું કહેવાનું થયું. થોડુંક થોડુંક હાથે કરતા જાવ ને દામ પછી આદત પડી જાય. પછી તું વહી જાય એટલે મને આદત પડી જાય તો એ કામ શબ્દ હું નથી બોલ્યો, બોલી જ નથી હું. એટલે જ તે વચ્ચેથી અટકી ગઈ હતી કે આ શબ્દ ન આવે, પણ તમે લાવ્યા હરી ફરી.
પણ તું જ્યાં સુધી મારા ઘરમાં છો ત્યાં સુધી આ શબ્દ તો આવવાનો જ છે. રેગ્યુલર છે કા? રેગ્યુલર. હા, એ સારું બોલે છો તારી વાહ. મને એવું કંઈક આવડી જાય થોડું. બી કોન્ફિડન્ટ. જો એમાં પછી મને નો દસવું છે. બસ હા વાંધો છે. આટલી ભણેલી ગણેલી સંસ્કારી છોકરી છે તમારી, હું એમ તેમ ગમે તેની હારે પરણાઈ દેશો એમ? અરે ગમે એને હારે નહીં, છોકરા હારે જ તે. હા તો છોકરા હારે જ કરાવવાની વાત થાય છે, કોઈ હારે એટલે છોકરાની જ વાત થાય છે. હા તો છોકરાની જ વાત થાય છે તો છોકરા પાછા ટાણે પરણી જાય છે, પછી બધા છોકરા પરણી જાય તો પછી શું કરવું આપણે? એ તો વધુ સારું, એ તો મારી માટે બેસ્ટ કહેવાય. છોકરો જ ન મળે. કેમ છોકરો ન મળે? બસ નથી કરવા લગન. અને હમણાં તો લગનનું નામ જ નહીં, પહેલાંય સમજાયું છે તોય સમજતા જ નથી. કોને ખબર, એટલું બધું તો હું ચસ્કો ચડી ગયો છે. છટકો મને કાંઈ નથી ચડ્યો. તમારે હવે છે ને હારે જવાનો વાર નથી, એટલે કામ બધા શીખો એમ કહું છું. એમને કેમ વાર નથી એટલે વળી નક્કી બક્કી કઈ થયું નથી, અને વાર નથી એમ કેમ કીધું? એ નક્કી થઈ ગયું હોય તને ખબર ન હોય. એટલે ક્યાં નક્કી થઈ ગયું? અરે તો હમણાં મારે નથી કરવા લગન, ખબર પડે તમને? અરે પણ હમણાં એક બેન આવ્યા હતા એના છોકરાને માગું લઈને. તો પણ મેં એને કીધું મારી છોકરી ના પાડે છે, તો બિચારા કોઈ ગયા. હાઈશ ના પાડે એમ કીધું ને? હા તો ઠીક, મારો તો જીવ ઊંચો થઈ ગયો. આણે કેમ નક્કી કરી નાખ્યું? એ તો બિચારા છે ને એને કંઈક પગે દુખાવો છે, માઇન હાલીને આવ્યા હતા. કોણ હતા? કોણ? એ તું ઓળખતી હોય, કોણ? ઓલા આપણે પાડોશમાં ઓલા ભારતીબેન રહેશે કે નહીં, એ એના છોકરા દેવેનનું માગું લઈને આવ્યા હતા. પણ કાંઈ વાંધો નહીં, તારે નથી કરવા તો સારું, આ હું હાલ્યો. બીજું હું? ઓહો, એક મિનિટ, હું કીધું? અરે કોણ? ભારતીબેનનો છોકરો દેવેન એનું માગું લઈને આવ્યા હતા. દેવેનનું? હા, તો નામ કેમ પાડી? તું દર વખતે કહે છે કે મારે લગ્ન નથી કરવા, તો મેં ના પાડી દીધી. કરી જ નાખવાનો હોય ને, હવે ઉંમર થઈ મારી. દેવેન જેવો છોકરો મળતો હોય તો લગ્ન થોડી ન કરે. હા પાડી દો, હા પાડી દો. એટલે તું એને ઓળખે છો દેવેનને? ના ના, તો કહેશો ને દેવેન જેવો છોકરો. આ તમે કીધું ને બિચારા હાલતા હાલતા આવ્યા હતા. હવે ઉંમરલાયક વ્યક્તિ આવે આવી રીતના માંગુ લે, હાથ પાડવાની હોય ને. હાથ પાડવાની હોય ને, એટલે જો હમણાં ના પાડતી હતી ને, હવે પછી કે હાથ પાડવાની હોય ને. તો હું બોલ્યા કરું, તમને ખબર ને આખી જિંદગી આ ઘરમાં મારે થોડી રહેવાય છે. હા તો ઠીક છે, હવે બે ખડી મજા. બાકી દેવેનને હા પાડી દો. તો મારે મેં તો ના પાડી દીધી એમ. તમે જલ્દી જઈને હા પાડી દો, મારે એની હારે લગ્ન કરવા છે. હે એટલે ઈ આવ્યા માંગુ લઈને, એટલે મારે એની હારે જ લગ્ન કરવા છે. તને શું લાગે છે મને કાંઈ ખબર નહીં હોય? મને બધી જ ખબર હતી અને મેં એને હા પણ પાડી છે. એટલે દેવેન હારે મારું નક્કી થઈ ગયું. દેવેન હારે? થેન્ક યુ પપ્પા. ઓળખે છો? ના ના, છે સારું ઘર છે એટલે. સારું, બીજું હું? આ તારા બાપને છે ને કઈ એમનેમ ધોળા નથી થયા. મારી દીકરી ક્યાં જાય છે, શું કરે છે, મને બધી ખબર હોય. પણ છે ને એક નંબર છોકરો, ઘટે કઈ? આગળ એક છે મને કઈ ખબર નથી ને, હવે પાછો કે એક નંબર. તમે ખડિયા વળી એમ કહો ને મને ખબર હોય, પછી ફરી જાવ તો મારે શું કરવાનું? હા હશે, ચાલ ચાલ. સારું, હવે કરવા છે કે નથી કરવા? કરવા છે. સારું, તો છે ને હું સમય આવે એને ઘરે જાશ, સારું મુહૂર્ત જોઈને તમને અહીંથી તૈયાર થઈ ગઈ. બાપાનું કઈ વિચાર્યું? હવે પાછું એમ આવશે તો નથી કરવા, કાંઈ વાંધો નહીં. અરે ના ના, હું તો એમ જ કહું છું. હું તો છે ને એવું લાગશે ને તો ઓલી હોટલોમાં ટિફિન આવે કે નહીં, ટિફિન ખાઈ લઈશ. તું મારી ઉપાધિ નહીં કરતી. અને મને જો તારા હાથમાં મહેંદી દીધી લેવાય ને, એટલે રસોઈમાં ઘણું ખરું તો મને ફાવી જ ગયું છે. એટલે હોટલનું નહીં ફાવે, જરાક ઘરે હાથે કરીને બને. બહુ ન બોલો, ચાલ લઈને આવું. ચાલ બે એવું કરવું છે. દેવેન હારે છેલ્લે મારું નક્કી થઈ ગયું. આજે તો પપ્પાને હળદર થોડુંક વધારે નાખીને ચા પીવડાવું.